નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્કૂલની અંદર અભ્યાસ કરતા અથવા કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો માટે હાલ ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ કરવામાં આવેલા છે। આપ જાણો છો એવી રીતે આ સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/9 આપેલી છે। તો એવા વિદ્યાર્થી મિત્રો કે જેને હજી સુધી સ્કોલરશિપના ફોર્મ ભરેલા નથી, તો મિત્રો છેલ્લી તારીખની રાહ જોવાની જરૂરિયાત નથી। મિત્રો સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું થાય તો વિદ્યાર્થી મિત્રોએ પોતાની સાથે કયા ડોક્યુમેન્ટ લાવવાના રહેશે તેની જરૂરી માહિતી અમારા દ્વારા આ ફોટોમાં મૂકવામાં આવેલ છે। એવા વિદ્યાર્થી મિત્રો કે જેઓ ધોરણ 11-12 સાયન્સની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટ ટ્યુશનની અંદર જાય છે, તો આવા વિદ્યાર્થી મિત્રો માટે પ્રાઇવેટ ટ્યુશન માટેના સ્કોલરશિપના ફોર્મ પણ હાલ શરૂ છે। તો વિદ્યાર્થી મિત્રો, જો આપ ઠેકાણી કોલેજ ધંધુકાની અંદર અભ્યાસ કરી રહ્યા છો, આપ ધંધુકાની કોઈ પણ સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા છો, તો આજે જ સરસ્વતી કોમ્પ્યુટર ઉપર આવીને પોતાના સ્કોલરશિપનું ફોર્મ વહેલી તકે ભરાવી શકો છો।